મિશન ન્યૂ ઇન્ડિયાની સંગઠન મજબૂતી માટે મહત્વપૂર્ણ બેઠક. મિશન ન્યૂ ઇન્ડિયાની મહત્વપૂર્ણ બેઠક સફળતાપૂર્વક યોજાઈ, જેમાં સંગઠનને વધુ સશક્ત અને સુવ્યવસ્થિત બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. આગામી 2 મહિનામાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને શહેર સ્તરે સંગઠનનું માળખું વધુ મજબૂત બનાવવા વિશેષ આયોજન કરવામાં આવશે. બેઠકોમાં હોદ્દેદારોની જવાબદારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. નવા કાર્યકર્તાઓને જોડવા, જનસંપર્ક વધારવા અને જનહિતના કાર્યોને વધુ ગતિ આપવા કાર્ય યોજનાઓ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ભાનુભાઈ મેરના નેતૃત્વ હેઠળ આ રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્યજીના માર્ગદર્શન હેઠળ સંગઠનને નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરાયો. सर तुम्हारा नाम? મારું નામ ભાનુભાઈ મેર, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મિશન ઇન્ડિયા, મિશન નવ ભારત. ઓકે સર, આ જે તમે બેઠક કરી છે સાહેબ મિશન ઇન્ડિયાની, આ બેઠકમાં નો મુખ્ય હેતુ શું છે? આ મુખ્ય હેતુ એ છે કે સંગઠનની સંકલન બેઠક હતી. સંકલનની બેઠકની અંદર અલગ અલગના બધા જે કાર્યકર્તાઓ, હોદ્દેદારો દરેક જિલ્લાઓમાંથી આવ્યા, તેમને પોતપોતાની જે કામગીરી છે એ બાબતની આ બેઠક યોજવાની. આ મિશન ઇન્ડિયા શું કામગીરી કરી રહ્યું છે? રાષ્ટ્રને સર્વોપરી માની રાષ્ટ્રહિત માટે કામ કરી રહ્યું છે. આ બેઠકની અંદર સંગઠનમાં જનતા સુધી શું શું પહોંચાડી રહ્યા છો? અમે ભારત સરકારની, ગુજરાત સરકારની જે પણ યોજનાઓ છે જન જન સુધી, ગામડાના છેવાડા માનવી સુધી. મોદી સાહેબનું સપનું છે 2047નું મારું શ્રેષ્ઠ ભારત, સમૃદ્ધ ભારત, આત્મનિર્ભર ભારતનો જે ટાર્ગેટ લઈને નીકળ્યા છે એને છે જન જન સુધી પહોંચાડીએ છીએ. આ બેઠકની અંદર બેઠકમાં પ્રદેશના કોઈ ખાસ માર્ગદર્શન આપવામાં આવે છે? આ પ્રદેશની અંદર એક અમે પ્રદેશનું સંગઠનની વ્યૂહરચના અમે જે કરવા જઈ રહ્યા છીએ અને પ્રદેશની દરેક પ્રદેશ હોદ્દેદારોને પોતાની જે કામગીરી છે 365 દિવસનો જે અહેવાલ હતો એ અહેવાલ બાબત બધાએ પ્રદેશના અધિકારીઓને સોંપવામાં આવ્યો. સર, એક પ્રશ્ન હતો, મિશન ન્યૂ ઇન્ડિયાનો આગામી રોડ મેપ શું છે? મિશન ન્યૂ ઇન્ડિયા જો આગામી જે મેપ છે એ મિશન ન્યૂ ઇન્ડિયા મોદી સાહેબનું જે સપનું છે 2047નું, એના માધ્યમથી દરેક કાર્યકર્તાઓ અને દરેક પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા હોદ્દેદારો અને નગરપાલિકાનું શહેરના જે હોદ્દેદારો છે આ શહેરની અંદર, શહેરી વિસ્તારની વોર્ડની અંદર જઈને આની જાગૃતતા લાવશે. ગામડાના જે વ્યક્તિઓ છે, ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી સુધી આ એક પ્રતિક્રિયા મૂકશે કે મિશન ન્યૂ ઇન્ડિયા, મિશન નવ ભારત એ રાષ્ટ્રહિત માટે કામ કરે છે. ભારત સરકારની અને ગુજરાત સરકારની જે પણ યોજનાઓ છે એ જન જન સુધી પહોંચાડવું એ અમારું લક્ષ્ય છે. બેઠકમાં બધા જ જિલ્લાઓ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં શું કરવામાં આવે છે? હા, આપણે 34 જિલ્લામાંથી જિલ્લા પ્રમુખો અહીંયા આવેલા હતા, પ્રદેશની ટીમમાં આવેલા હતા અને 34 જિલ્લાઓના જે પ્રમુખો છે એમને પોતાની જે કામગીરી છે એ અહીંયા રિપોર્ટ કર્યા હતા. મિશન ઇન્ડિયા યુવાનો અને મહિલાઓને સંગઠન સાથે જોડવા માટે શું આયોજન છે? યુવાઓ માટે નશામુક્તનું એક અભિયાન, કેમ્પેન, પછી એમને રોજગારી મળી રહે, એમના એજ્યુકેશન માટે જે થાય છે મળી રહે, એના માટે એક કેમ્પેન અમે ચલાવવા જઈ રહ્યા છે. અને મહિલાઓ માટે સશક્તિકરણ, પોતે ઘરે બેસીને એમને સ્વરોજગાર મળી રહે એના અને તેમના રક્ષા માટે શું શું યોજનાઓ છે એ અમે એની માહિતી આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. થેન્ક યુ.